મળી જાય જન મેલડી મળી જાય એ મારા ગાંડિયા અશ્વિનિયા પછી દુનિયામાં રાજા બનાવી રખડાવે મારી લાખા તમારી મેલડી મળી જાય ગુરુજન માયાળુ મેલડી મળી પછી ફોર્ચ્યુનર આવે જૂની ગાડી હજી ભાઈ આગળ ગુરુ આગળ પડી છે એસટી માંથી લકી ગાડી છે એ ગાડી હજી પડી પછી ઇનોવા કેટલી ફેરવી અત્યારે i20 ઇનોવા પછી ફોર્ચ્યુનર હજી મારા નામનો ભાવ રાખજે અને ભલામણા જો એક દી એ બુધેલના શિમાડાની માલ પર જો લાયર ન કરું ને તેથી તો ભલામણા મૂળું બંધારીને મહેરણી ન હોય મળી જાય જેને આવું પાવર વાળું દેરું મળી જાય એનો આ દોરંગી દુનિયામાં એ કોઈના બાપથી વાળ વાંકો થાય નહીં ગુરુજી કદાચ આખા મંડળનો કદાચ આખા આ ટીમનો ભાવ એવો હોય છે અને મેલની બધાય માટે કદાચ રાજી થઈએ છીએ અને ભલામણા તો ટીમ વાળાની એક ની આગળ જો 4 વ્હીલ નો કરાવે ને તેથી તો મારી માયાળું મેળવી આ તો એક મારા વડવાનું એક પાવર વાળું ધર્મ કહેવાય લાંબી આંગળી કરાય નહીં આ દુનિયામાં રીજે એને રાજા બનાવે ભિખારી માંથી રાજા બનાવે ખીજી જાય એની માથે મનાણ માંડે રાજા માંથી ભિખારી બનાવે મેલડી કે કદાચ હાચા દિલથી મારી પર ભાવ કર્યો છે કદાચ મને જમાડી છે મને રમાડી છે અને કદાચ મારા નામના દીવાના બન્યા હોય એ નાનામદા ઝૂંપડા હોય એની માલી પાછી ભલામણા જો એક દી હવેલી ઊભી કરાવું અને કદાચ જો મારા કેળાની માલી પર આવે કદાચ મારી વાત ભૂલાઈ જાય અને જો હવેલી હોય અને જો રોડે ભિખારી નો બનાવું તેથી તું મેલડી નો હોય બાપ હવેલી બનાવે મારી મેલડી બનાવે આનો આ ભાવ મારી મેલડી કે મારા નામનો રાખજે આ દુનિયામાં કોઈ દી માણાની પાસે હાથ લાંબો કરવા દવ નહીં અને જગદમાં જોગમાં શારનો ટકોરો થયો છે મારી મેલડીની હાજરી થઈ ગયો કારણ કે સમય એવો હોય વેળા આવી હોય કદાચ મળદું લાવીને મૂકી જો અને કદાચ જો એના સમયે કદાચ જો મળદા ન બોલાવે ને તેથી તો મારી મેલડી ન હોય જો આવો મેલડીનો સમય જો હોય અને જેના કુળમાં મેલડી મુજાજી હોય જેના વડવાના વ્યવહારમાં મેલડી મુજાજી હોય અને કદાચ જો મેલડીનો માનાધારી ભૂવો કદાચ જો અહીંયા આટલા બધા માણાની માલમાં બેઠો હોય અને રાવણ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરે
અને એની મેલડી જાગે નહીં ને તેની તો એના વડવાના વ્યવહારમાં મેલડી ન હોય બાપ. રાવળ દેવનો દીકરો અવાજ કરે ની મેલડી જાગે નહીં તો ત્યાં મેલડી ન હોય. હા, રાવળ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરે અને તમારી મેલડી જાગે નહીં ને તો તમારી મેલડી કાંઈક અડાણે હોઈ ગઈ હોય બાપ. હરબડાના પાદની માલી પાસે જો મેલડીને અવાજ કરું અને ભગવો બે રાવળ દેવનો દીકરો જો અવાજ કરે અને એક દીધો હરબડાના લાડવા નો ધોળાવે તો મેલડી. મારી તેજલ કહેવાય, તેજલ ને ટકોર કરાય નહીં, અગ્નિના પારીખા કરાય નહીં, મારો આગનો ગોળો કહેવાય મારી મેલડી મેલડી. આજથી તો રાવળ દેવનો દીકરો અવાજ કરે 4 વાગ્યાનો સમય બને અને જેના કુળમાં મેલડી બેઠી હોય, મોમાઈ બેઠી હોય, ચામુંડા બેઠી હોય, ખોડિયાર બેઠી હોય અને જો પોતાની માતાનું કાંડું લઈ અને કદાચ જો માંડવામાં આવ્યા હોય અને તમારી માતા જાગે નહીં ને તો તમારી માતા ન હોય. કોઈ ખોડિયાનો ભૂવો હોય, કોઈ મારી ચામુંડાનો ભૂવો હોય, કોઈ મારી મોમાઈનો ભૂવો હોય અને કદાચ જો મારી મોમાઈનું વાયક લઈ અને પોતાની કુળદેવીને લઈને આવ્યા હોય અને જો એક એક હાકલો ન મારે તો તમારી માતા કાંઈક અડાણે હોય ગઈ હોય બા. તમારા હરબડાના પાજરમાં મારી મોમાઈનો મેળો કહેવાય, આમાં હાથ નખાય નહીં, નખાય નહીં. બીજો અવાજ ન પડાય, જો કુળદેવીને લઈને આવ્યો હોય તો બીજો અવાજ ન પડાયો. અને કદાચ જો રાવળ દેવનો દીકરો જો માતાને બોલાવે અને સામે પથ્થર મૂકો અને પથ્થર તોડીને જવાબ ન કરે તો મારી દેવીયું ન હોય ભાઈ. શેડે બેઠા હોય, ગાડીમાં બેઠા હોય, કદાચ જો માતાના નામનો અવાજ થતો હોય અને જો તમારી માતા કદાચ જો ભગવા ભેખ રાવળ દેવનો અવાજ સાંભળી અને તમારી માતા નો જાગે ને તો તમારા વડવાના વ્યવહારમાં કાંઈક ભૂલું પડ્યું હોય ભાઈ. થઈ જાય ખડીક બધાના બે હાથ ઉજા, જેના જેના હાથ હાથ હોય મારો અવાજ હમણાં તો મારી હામાં બેઠો હોય જઈ જાય જરા. ઓય એ દેવાળું મેલો, એ દેવાળું મેલો, એ દેવાળું મેલો, એ દેવાળું મેલો. ઉગાડ્યો ઉગાડ્યો ભગવાન દીદી તું અમને કોઈ વાત